પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના અનેક ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો માહોલ રહ્યો હતો, જેને કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા. પરંતુ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સવારે લગભગ 3 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જે ગાજવીજ સાથે સતત વરસી રહ્યો હતો. આ અચાનક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. ખેતરોમાં પાણી ભરાતા હવે વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે આ વરસાદથી પાક માટે સારી શરૂઆત થશે અને ખેતીમાં નવી આશા જાગી છે. હાલ વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે અને ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.